નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલમાં આપનું। મિત્રો, આજે અમે તમારી સમક્ષ એક એવી ખબર લઈને આવ્યા છે કે જેમાં તમને નવાઈ પણ લાગશે અને હસવું પણ આવશે। ગુજરાત સરકારે લાખના 12,000 કર્યા એવું વાણવામાં આવ્યું છે। દોસ્તો, આજે તમારી સમક્ષ અમે એક એવી ખબર લાવ્યા છે કે જેમાં 10 લાખની કાર અને 12 લાખ રૂપિયા ભાડું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વાર્ષિક બજેટ 17,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, પરંતુ આ રકમ પ્રમાણે વિકાસ શહેરમાં દેખાતો નથી। તેની પાછળનું કારણ અણઘડ આયોજનમાં બેફામ વપરાતા પૈસા છે। કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। શહેરમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો કારીગરી ઘણી વખત વિવાદમાં આવી ચૂકી છે। આ આસિસ્ટન્ટ કમિશનરો માટે 21 ઇલેક્ટ્રિક કાર 5 વર્ષ માટે ભાડે રાખીને મ્યુનિસિપાલિટીએ લાખના 12,000 કર્યા છે। ગાડીની મૂળ કિંમત કરતાં સવા ગણું ભાડું મ્યુનિસિપાલિટીએ ચૂકવ્યું છે। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો ફાળવેલી કાર 4 મહિના જમાલપુર વર્કશોપમાં ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહી છે। અમદાવાદના જમાલપુર સ્થિત સેન્ટ્રલ વર્કશોપમાં હાલ ટાટા કંપનીની 21 ટિગોર ઇલેક્ટ્રિક કાર પડી છે, ધૂળ ખાઈ રહી છે। આ કાર અંગે વિગતો મેળવતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે। 5 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 21 કાર ભાડે લીધી હતી, જે આસિસ્ટન્ટ કમિશનરોને ફાળવવામાં આવી હતી। અલબત્ત કાર ભાડે આપનાર કોઈ ખાનગી એજન્સી નથી, પરંતુ ભારત સરકાર હેઠળની જ EESL એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડ કંપની હતી। એક કારનું ભાડું મહિને 21,000 નિયત કરાયું હતું, એટલે કે એક કારનું 60 મહિનાનું ભાડું 12.60 લાખ રૂપિયા થાય છે। વર્ષ 2020ના રજિસ્ટ્રેશનની આ કાર જ્યારે માર્ગો પર ફરતી થઈ ત્યારે તેની બજાર કિંમત 9થી 10 લાખ રૂપિયા હતી। આજે પણ આ કારની મૂળ કિંમત 12 લાખ રૂપિયાની આસપાસ જ છે, એટલે કે મૂળ કિંમત કરતાં વધારે રકમનું ભાડું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચૂકવ્યું છે। 21 કારની વર્ષની 2020ની ગણતરી અનુસાર બજારની કિંમત રૂપિયા 2 થી 2.10 કરોડ જેટલી જ હશે। તેની સામે મ્યુનિસિપલ કમિશનરે 5 વર્ષમાં રૂપિયા 2.64 કરોડથી પણ વધુનું ભાડું ચૂકવ્યું છે। હાલ 4 મહિનાથી કોન્ટ્રાક્ટ પૂરો થયો, પણ આ કાર જે કંપનીને પરત કરવાની હોવાથી જમાલપુર સ્થિત વર્કશોપમાં રાખી દેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા 2 દિવસ પહેલાં જ 15 લોડર મશીનની મુદત 2 વર્ષ પછી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 5 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપતી દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને સ્થાયી સમિતિએ આંખો બંધ કરીને પાસ કરી દીધી હતી। આ બાબત હજુ ચર્ચાનો વિષય છે, ત્યાં વાહનોને લઈને વધુ એક તિકડમ સામે આવ્યું છે। કારનું રજિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનરના નામે અને માલિકી EESL કંપનીની છે। જમાલપુર ડેપોમાં પડેલી 21 ટાટા ટિગોર કારનું RTO રજિસ્ટ્રેશન હોદ્દાની રૂએ મ્યુનિસિપલ કમિશનરના નામનું બોલે છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનરના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારની માલિકી તો EESL કંપનીની છે। કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં આ તમામ કાર જે તે કંપનીને પરત લઈ જવા માટે જાણ પણ કરી દેવામાં આવી છે। ત્યારે જો કાર ભાડા પર જ લેવાઈ હતી તો પછી તેનું રજિસ્ટ્રેશન જે તે કંપનીના નામે થવું જોઈએ, તેના બદલે મ્યુનિસિપલ કમિશનરના નામે શા માટે? આ 21 કારને લઈને ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્નો થાય તો જવાબદારી કોની? તેવા અનેક સવાલો યથાશક્ય છે। કાર લીઝ પર લેવામાં આવે તે પરત કરવાની કાર્યવાહી ચાલુ છે। મ્યુનિસિપલ કમિશનરના સેન્ટ્રલ વર્કશોપના સૂત્રો જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી ભારતીય સરકારની યોજના હેઠળ આ 21 કાર EESL કંપની પાસેથી લીઝ પર લેવામાં આવી હતી। 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતાં કંપની સાથે પત્ર વ્યવહાર કરીને આ તમામ કાર પરત લઈ જવા માટેની કાર્યવાહી ચાલુ છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, તાકી અમે તમને દરરોજ આવી જ ખબરો આપી શકીએ।